અમારો ભૂરો છે ને એ ભૂરાને ખાવાની દાજ બહુ. આ ભૂરાની ફરમાઈશ ક્યાં જાય ભાઈ? કોણે કરી હતી ફરમાઈશ? કોણે કરી છે? હા જો ઊભા થયા ને. શાબાશ શાબાશ, વાહ વડીલ વાહ. કારું ના કહી ગયા. આ કૂતરો ભૂરાનો જ છો. ગલો ગલો ગલો. એને પણ આજે એમ થયું છે, હું છે રોજ આ મેદાનમાં હુવે છે. એટલે અમને કૂતરાનો અવતાર ન મળે, અમને કલાકારોને કૂતરાનો અવતાર ન મળે. જો ટ્રેન આવી, મુંબઈ થી ગાડી આવી રે, બધાને આવડે. કૂતરો આટીએ એ સીડ્યો, રોજ એનું હુવાનું હોય. એ કારુનો જોવા આવે મારો ભાઈ કોણ આવ્યો છે એ, કારણ કે એ આખી રાત ભહે. અમે આખી રાત આ જ કરી. પછી કૂતરો આખો દી ધોરી આમ પીડ્યો એમ, અમે ગાડીમાં તૂટી વાળીને પીડ્યા હોય. તમારે એમ કેમ જલસા કરતા છો એમ? આવો ગાડીમાં જોવા જ ખબર પડે. એક ભાઈ મને અત્તર લગાડવા આવ્યા, મેં કીધું ગોઠણે લગાડી દે. મને કે ગોઠણે ન હોય, મેં ગોઠણે જ હોય. મને કે દૂર પડે, મેં તને અમને નહીં. આવી મેં ગાડીમાં જોવા તૂટી વાળીને હુતા એટલે ગોઠણ નાક પાસે જ આવી જાય. હોયો ગયો ને કૂતરો. સરસ છે પણ કૂતરો. અને અમેરિકામાં આપણે જન્મ લેવો તો કૂતરો જ થવું. અમેરિકામાં જો જન્મ લેવો હોય ને તો કૂતરો થવાનું, માણસ નહીં. શું કૂતરા માટે ફેસિલિટી છે ને મારા. એની ઘેરે જાવ ને તમે, એના દીકરાને ન બોલાવતા હાલે, પણ એના કૂતરાને એમ કે ટીકુ, એટલે એ ટીકુના જે હોય ને, વેરી નાઇસ ગેસ્ટ. તમે ઓલરાઈટ છો? અમે ઓલરાઈટ જ છીએ. હા, અમેરિકામાં કૂતરું ખરેખર બહુ. કૂતરાને જે હાચવે છે મારા, પ્લેનમાં લઈ જવા દે. હા, અને પાછા તમને બીજું એ કહું, જે આ ભાઈઓ જે અમેરિકા ન ગયા એને કહું, એનું કૂતરું છૂટું મૂક્યું હોય ને ગામમાં, એ જેટલા નિયમોનું પાલન કરે ને એટલે આપણે પછી ખોટા વખાણ કરી ખરાબ લાગે, એટલે નિયમ આપણે નથી પાળતા. હા, એ રોંગ સાઈડ નહીં હાલે. એને ડોકે કાઢવો હોય, દંડ જાય માલિક પાસે. એ કૂતરાને ખબર પડે કે મારા માલિકને મારે દંડ ન દેવા દેવાય, સાઈડમાં આલ્યો જાય તો. અને આપણે રોંગમાં ઘૂમ ઘૂમ કરતા હતા. પોલીસ ઉભા રાખ્યા હતા કે ઓળખ થો, અને 150 રૂપિયાના દંડ હાટું ધારાસભ્યને ફોન કરે. બસ કાયદા તોડવાની સલાહ દે એ તમારો આગેવાન. સાહેબ અમારે ઘરે જીએબી વાળા કનેક્શન કાપવા આવ્યા, દે ને લે. તો ડાયરેક્ટ આકડિયા નાખવાનું એને કીધું હતું. ના, કાયદાને ફોલો કરીએ, બીજાને મદદ કરીએ, રાષ્ટ્રની એકતા જાળવીએ. સારું, હું તમને આડી અવળી 3 વાતે લઈ ગયો. હું તમને વાત હું કરતો હતો, ના પુરાની વાત તો ચાલુ કરી હતી. કયો હાલો કયો. એક જગ્યાએ મેં કીધું ને આપણે ક્યાં અટક્યા થતા કે એ હાટું તમને પૈસા દે. તમે કે ચાલુ રાખો. વાત કરતો હતો છોકરો જન્મો, ભૂરાની કઈ વાત કરતો હતો? છોકરો વાળી વાત છે ને ભૂરાની વાત, બે વાત ચાલુ છે. હાલો કયો હાલો.
ઓલો હોસ્પિટલમાં બાળક બોલ્યો જે ટાઈમે જે સારું લાગે એ, જે સમયે જે સારું લાગે એ. પછી વાત એ કરી કે ઘણાએ કોરોનામાં અમારા ભૂરાને દાય જ એ વાત કરી દો. ઓલો ભલે જે ઘડીક ડૉક્ટર પાસે ઓલો બાળક રમતો, હજી જન્મ્યું છે હું રમે, જન્મ્યું છે પણ ત્યાં ડૉક્ટર સાફ કરી લે ને છોકરાને. જે વસ્તુ જ્યારે સારી લાગતી લાગે. અમારે ભૂરાને જમવાની બહુ દાય છે, એટલે લગ્નની સિઝન આવે ને એટલે એક જોડી સારા કપડાં સીવી લે, અને કોઈ પણ સમાજની વાડી હોય એમાં એ લગ્ન થતા હોય એટલે આ ભાઈ ત્યાં પહોંચી જાય. એટલે દીકરીવાળાને એમ થાય દીકરાવાળા તરફથી છે, દીકરાવાળાને એમ થાય દીકરીવાળા તરફથી છે, મોટા બાપાને એમ થાય ભાઈ કંકો એનો મિત્ર છે, ભાઈને એમ થાય દીકરાનો મિત્ર છે. ત્યાં કોઈ પૂછે નહીં, ઝપટ બોલાવી લે. પાછો 22 લાડવા ખાય. અને મોતીસૂરના 52, મોતીસૂરના જે લાડુડી આવે ને 52. હમણાં મારા દીકરાના લગ્નમાં આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એ વિડીયો બહુ નીકળ્યો હતો. જીતુભાઈએ 52 ખવડાવ્યો. ઓલી નાના નાના મોતીસૂર એ તો ફટફટ આમ નાખતો જ. હવે એને ખાવાની દે છે. હવે આમાં બન્યું કેવું કે કોરોનામાં તો 50-50ની જ વાત હતી. એટલે દીકરીના બાપાએ દીકરાવાળાને ફોન કર્યો તમે જાન લઈને આવો છો પણ 50 જ હો ભાઈ. અહીંયા અમારે પાછું પોલીસ ખાતું આવી જાય, નકામું ખરાબ થાય. બોલો કે અમે 50 લાવશું પણ તમારા પાસે વધારે છે પછી અમારા ભેગા ગણાવશો નહીં હાલે. એની કરતા હું પહેલા આવી આવું, આપણે 2 જણા ગેટે ઉભા રહી, જે મહેમાન આવતા જાય કાર્ડ આપે અંદર. અમે 50 જ કાર્ડ આપ્યા છે, 2 આવી ગયા. જે મહેમાન આવે કાર્ડ વેલકમ પધારો. હવે ભૂરાને કોઈનું કાર્ડ નહોતું અને ભૂરો આવ્યો, ઓલા કે કાર્ડ. ભૂરો કેમ મર્યા? પહેલી વાર ભૂરીઓ ખાલી જાય મારણ ઉપરથી. હાવજ પાછો જાય તો મારો ભૂરો પાછો જાય. હાવજ મારણ ન મૂકે. કાર્ડ બતાવો. બોલો કે શેનું? તમે શું કામ આવ્યા? ભૂરો કે કરવું શું મારે? પણ આપણે હારે રેલો એ પાછો ન પડે. કે લગ્નમાં આવ્યો છું. કેમ? કોને બોલાવ્યો? એને મોજ છે હો, પણ એને વખાણ કર્યા એને મોજ આવી ગઈ. વાહ માયાભાઈ, વાહ માયાભાઈ કરે હો. શાબાશ શાબાશ. બહુ આગું પડી ગયું, આગું પડી ગયું. હવે એ અહીંયા રહેવો જ રહેશે અને કાલે એનો રોટલો નાખજો. આખો વિષય અલગ આવે છે ને, પેલા આખો વિષય અલગ આવે પેલા. સોરી. હા હવે ધ્યાન આપજો. અહીંયા કાર્ડ બતાવું. શેનું કાર્ડ? કે તમે શું કામ આવ્યા? કઈ લગ્નમાં આવ્યો? કેમ? પણ તો કાર્ડ આમંત્રણ તો આવજો ને, કે તમે આમંત્રણ આપો તો જ આવવાનું. કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છું એમ કરીને મીડો ગણવા. ભૂરો 1 2 3 4 5 હનવાળા કે મેરે હજારે કે સોરી સોરી સાહેબ ઓળખ્યા નહોતા, ઓળખ્યા નહોતા. ટેબલે બેહાડીને જમાડ્યો 2 વેવાએ. ટેબલ આરે બેસાડીને તો જમાડ્યો પણ પાર્સલે બાંધી દીધું. અમારે ભાભી માટે પણ લેતા જાઓ, છોકરા માટે પણ થોડુંક લેતા જાઓ. અને 11,000 નું કવર કરી દીધું. બોલો, કારણ કે 2 માં 15 વધારે હતા અને ભૂરીઓ ફાફડ પાડી નીકળી ગયો. બોલો, જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે, આમ રાઈ નાખે તો જ સારું લાગે. ચાર કાળે હો.
જન્મતા વેત રડે તો સારું લાગે, ન રડે તો એમાં ડોક્ટર મિત્રો હશે ને ખબર છે કે બાળકને ઊંધું રાખીને એના કફ અંદર રહી ગયો હોય તો એ આમ કહેવાય થાપલી મારીને એનો રડાવવામાં આવે. હાસ્ય સારું જ છે, પણ જન્મતા હશે જ કઈ સારું ન લાગે. કોઈ બાળકનો જન્મ થયો હોય દાંત કાઢ્યા હોય તો ડોક્ટર દિવાલ કૂદીને વૈયા જાય, કોણ આવ્યો ભૂતના પેટમાં. આ બાળક ન રડ્યો ન હસ્યો, સીધો બોલ્યો. આમ ડોક્ટર આમ રાખેલો ને પાણી આમ થપ તો આમ સલાંગ મારીને અહીંયા બેહી ગયો કાંડા ઉપર, અને ડોક્ટર હામું બોલ્યો ઝૂકેગા નહીં ચાલા. પુષ્પા તા તો ડોક્ટરે આમ હાથ ખખેરી નાખ્યો, આમ હાથ થઈ ગયો ડોક્ટર થી, ન્યાલી પીડ્યો પણ સીધો ગાડલામાં. ઓલી બિલાડીને કેમ ઘા કરો ને સીધી સીધી જ પડે, મારો દીકરો સીધો બેઠો થયો અને બેઠો બેઠો નર્સ સામું બોલ્યો બ્રાન્ડ હે બ્રાન્ડ. પણ આખું ઘર વિચારમાં પડી ગયું ડોક્ટરનું, આખો સ્ટાફ. અને સંશોધન મળ્યા કરવા કે જન્મતા બોલે નહીં, આ બોલ્યો કેમ? બોલ્યો તો ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું છે. મત જનની નહૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રા. પેલા ભાઈની બહુ સરસ ફરમાઈશ હતી, મને હૃદયથી ગમતી ફરમાઈશ હતી, પણ સમય અને મેં કીધું ને જે સમયે જે સારું લાગતું એ લાગે. અત્યારે કાર્યક્રમ વિરામ બાજુ જાઉં છું એટલે ભૈરવીના સુર સારા લાગે એટલે એની હું ફરમાઈશ નથી લઈ શક્યો, એની ક્ષમા માગું છું. મારી જનની નહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રા. હે માના ધોલા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો. પીધો કસુંબીનો રા. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રા. એવી બેનીના કંઠે તરતા વરડામાં ભૂલ્યો કસુંબીનો રા. એ મારી બેનીના એવી
રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજી રહે એવું કોક હોય ને તો એ વગાડાય. એની કરીને રિપીટ કરું છું. બેનીના કંઠેની તરતા હાલ રડામાં ઘોડ્યો કસુંબીનો રંગ, અને ભીષણ રાત્રિ કેરી પહાડોની ત્રાળોએ ગાયો કસુંબીનો રંગ. પણ એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. આવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. ભક્ત બીજ પલટે નહીં, ભલે ઝુક જાય આનંદ. ઈ તો 18 વરણમાં અવતરે આખર સંતનો સંત. જલારામ બાપા લુહાણા પરિવારમાં જન્મે. એમના ગુરુ જલારામ બાપાના ગુરુ એટલે ભોજલરામ બાપા એ પટેલ પરિવારમાં જન્મે. નરસિંહ મહેતા બ્રાહ્મણના ઘરે જન્મે. મીરામાં એક મીરા એક રાધા दोनों ने शाम को चाहा. मीराમાં કોઈ ક્ષત્રિયના ઘરે જન્મે. આખી સંત માળ લેવા જાય તો વાર લાગી જાય, પણ 18 વર્ણમાં અવતરે આખર સંતનો સંત. એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. એવી વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂનો કસુંબીનો. અહીંયા થોડોક ડખો છે આ વાતમાં. આ મેઘાણી બાપુએ લખ્યું છે. ઝવેરચંદ મેઘાણી, ભારતીય રાષ્ટ્રીય શાયર. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ. ધાંગધ્રામાં દેહળ ભગત થઈ જાય એની ફરમાઈશ. સાહેબ કેવો ઓફિસર હશે, પોલીસ હતા. દેહળ ભગત પોલીસ હતા, જેલમાં નોકરી કરતા. તો ઘણીવાર ગૌ ગૃહમંત્રીને કેવું છે કે આવા પોલીસનું ટેચ્યુ મુકાવવું જોઈએ. અત્યારે તો એની સમાધિનું મંદિર છે, બહુ આશ્રમ છે સારો. એમના દીકરા પણ એને ચીલે ચાલ્યા. દેહળ ભગતે એક પ્રસંગ કરેલો. ઓલી વાત તો બહુ મોટી થાય એટલે નહીં લઉં, પણ આપણે યાદ કર્યા એટલે એક નવો પ્રસંગ આપવો આપને. અને દુધરેજના કોઠારી બાપુ એ દેહળ ભગતના મદદે ગયેલા પ્રસંગ માટે. આપણે ઘરે કઈ પ્રસંગ હોય તો આપણે બધા સગાવાલા આવે, સંતોની પણ એક આનંદ હોય છે. દુધરેજના કોઠારી બાપુ, નામ તમે છે બાપુને પૂછીને લઈ લેજો, હું ભૂલી ગયો છું. એ ત્યાં વ્યવસ્થા માટે ગયેલા.
મોટો ભંડારો રાખેલો દેહળ ભગતે, અને રસોડાની જવાબદારી દુધરેજના આપણા કોઠારી બાપુની. બન્યું એવું, રસોઈ ચાલુ થઈ ગઈ બનવાની. થોડું ઘણું ઘી જે હતા 2-5 ડબ્બા એ વપરાઈ ગયા. હવે બીજા ડબ્બા ક્યાં છે એ ખબર નહીં, ઘી મળે નહીં, તાત્કાલિક લાવવું ક્યાંથી? કોઠારી બાપુને બધાએ કીધું, રસોઈ બધા, બાપુ ઘી નથી. ઓહો, દેહળ ભગતના ગુરુ હતા ને, એની વાઈફ હતી બાજુમાં. જો સાધુના ભરોસા જોવો, સંતોના ભરોસા જોવો કે હવે દેહળની આબરૂ એનો ગુરુ રાખે. જાવ એ વાયુમાંથી ડબ્બા ભરી આવો. આ ખાલી ડબ્બા જે થયા છે ને ઘીના, જાવ એ વાયુમાંથી ભરી આવો અને એના ગુરુનું નામ લેતા જાજો. અને દુધરેજનો સાધુ સાહેબ એ રસોડાના ખૂણામાં બેસી ગયા અને આંખમાં લી આહુડા, હે ઠાકર, હે વડવાળા, મારા દેહળની આબરૂ રાખજે. હે દેહળના ગુરુ, આજ આબરૂ રાખજે. સાહેબ ઈ પાણીના ડબ્બા વાયુમાંથી ભરાઈને બારા નીકળ્યા ને રસોડે પોગ્યા ને તો ઘી થઈ ગયું હતું. સાહેબ આમાં તમે બુદ્ધિ ન લડાવતા અને ચમત્કાર ન સમજતા, ઘટના બની ગઈ છે. રસોઈ તો થઈ ગઈ, માણસો પ્રસાદ લઈ નીકળી ગયા, પ્રસંગ પૂરો થયો. હવે દેહળ ભગત ને બેઠા છે. દેહળ ભગત કહે છે કે આહા, શું મારા ગુરુએ મારી ઉપર કૃપા કરી. ખૂબ માણસો અને આ બધા સંતોએ મને બહુ મદદ કરી. કઈ તમને તકલીફ તો નથી પડી ને? તાતે દુધરેજ થી પધારેલા સંત એમ કે છે કે દેહળ, અમે કાંઈ નથી કર્યું, તારા ગુરુએ, તારા ભજને તારી આબરૂ રાખે. મતલબ કે ઘી ખૂટી ગયું તું. અરે બાપુ, હોય ઘી તો હતું, મેં મૂકેલું છે, અમને મળ્યું નહીં. તક તો રસોઈ કેમ કરી? કે પછી અમે તારા ગુરુને આરાધ્યો, વડવાળા દેવ અમારા ભગવાનને આરાધ્યો અને કીધું કે આ દેહળની આબરૂ રાખજો. અમે રસોડાની જવાબદારી લઈને બેઠા છીએ. હે અન્નપૂર્ણા, ભેરે આવજે. એમ કરીને તમારા ગુરુનું નામ લઈને તમારા ગુરુની વાયુમાંથી પાણીના ડબ્બા ભરી આવ્યા. એ ડબ્બા અહીંયા રસોડે પોગ્યા એટલે ઘી થઈ ગયા. એ ઘીની રસોઈ કરી. તો રોઈ પીડ્યા દેહળો. આહા, એને ધક્કા નો થાય એટલે તો મેં નોકરી મૂકી. અને આ ઘી હતું એમ કરીને લઈ ગયા કોઠારમાં. આ ઘી પીડ્યું. તક તો હવે તક જાઓ, હવે ઈ ડબ્બા વાયમાં નાખ્યા હો. અને સાહેબ ઈ ડબ્બા પાછા વાયમાં રેડ્યા તો પાણી થઈ ગયું. મારો કહેવાનો અર્થ એ છે, આવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ કસુંબીનો એવી વાલી દિલદારોની પગની મેંદી પરથી ચૂનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો. महाकाली जय हो, अंबानी जय महाकाली जय हो.